કોઈ પણ નાગરિક પાસે જો કાયદાનું જ્ઞાનરૂપી હથિયાર હશે તો તે ભલભલા અધિકારી સામે આંખમાં આંખ નાખીને પણ વાત કરી શકશે। આ વાત અમે નહીં, પાલ આંબલિયાએ કરી છે। નમસ્કાર, હું છું મમતા। તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે પાલ આંબલિયા। ખેડૂત ભાઈઓ, આવતી 18 અને 19 તારીખે આંબા ભગતની જગ્યા વાંકિયા ધ્રોલ ખાતે વીજ લાઈનોની જે નીકળે છે એની સામે ખેડૂતોના કાયદાથી હક અધિકાર શું છે, 1885નો ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2024નો ધ ટેલિકમ્યુનિકેશન એક્ટ શું છે, 2017થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની 2025ની એસઓપી શું છે, રાજસ્થાન સરકારની 2025ની એસઓપી શું છે, ગુજરાતમાં જ અલગ અલગ કલેક્ટરોના હુકમો શું અને કેવી રીતે અને શા માટે થયા છે, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે, ખેડૂતોને માહિતગાર કરવા માટે, ખેડૂતોને આ વીજ લાઈનોના તમામ કાયદાઓથી માહિતી સભર કરવા માટે અને દરેક ખેડૂતને આ કાયદાના જ્ઞાનરૂપી હથિયાર આપવા માટે 2 દિવસનો એક સેમિનારનું આયોજન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ કરી રહી છે। ત્યારે મારો ખાસ આગ્રહ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વાવથરાદ, બનાસકાંઠા, આગળ અમદાવાદ, ભરૂચ, સુરત, નવસારી, આણંદ, ખેડા, આ જે જિલ્લાઓ ખૂબ પ્રભાવિત આવનારા વર્ષોમાં વીજ લાઈનોના કારણે થવાના છે, એ જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે ભલે કદાચ નવસારીથી એક દિવસ ધ્રોલ આવવું પડે, વાવથરાદ કે બનાસકાંઠાથી એક દિવસ ધ્રોલ આવવું પડે, કચ્છથી 2 દિવસ માટે ધ્રોલ આવવું પડે, તો તમે 2 દિવસનો સમય કાઢો। આ આવનારા દિવસો માટે ખૂબ ઉપયોગી છે। ઘણા લોકો મને એમ કહે છે કે પાલભાઈ કોંગ્રેસમાં છે અને રાજકારણ કરે છે, પણ જો મારે રાજકારણ જ કરવું હોત તો હું ગાંધીનગર જઈ અને દેખાવો કરત, ધરણા કરત, પ્રદર્શન કરત અને આખી અમારી ગુજરાત કિસાન કોંગ્રેસની ટીમ આ બધું કરી શકી હોત। પણ ત્યારે એ કરવાના બદલે ખેડૂતો કાયદાથી માહિતગાર થાય, ખેડૂત પોતે લડતો થાય, ખેડૂત પોતે એના હાથમાં કાયદારૂપી હથિયાર આવે અને બીજા કોઈ ઉપર આધારિત ન રહીએ, ખેડૂતને કોઈ મૂર્ખ ન બનાવી જાય, કોઈ કંપનીવાળો છેતરી ન જાય, કોઈ પોલિટિકલ પાર્ટીનો માણસ છેતરી ન જાય, એટલા માટે થઈ અને આખો આ સેમિનારનું અમે આયોજન કરીએ છીએ। તો મારો ફરીથી દ્વારકા, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મોરબી, વાવથરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે આ 2 દિવસના સેમિનારમાં અવશ્ય ભાગ લો। અને આ સેમિનારમાં ભાગ લેવા માટે કોનો સંપર્ક કરવો, એમાં ઉપર મેં 2 નંબર સાથે આખો એક મેસેજ લખીને મૂક્યો છે, એ વાંચો અને એની અંદર એક મેસેજ તમારા નામ, ગામ, તાલુકા, જિલ્લા સાથે મેસેજ કરો કે હું આ સેમિનારમાં આવું છું। જો આમાં લડાયક લોકો આવે, લડાયક લોકો જાગૃત થાય, લડાયક લોકો પાસે કાયદાની માહિતી પહોંચે તો આવનારા દિવસોમાં ખેડૂત જાતે લડતો થાય એવો અમારો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો પ્રયત્ન છે અને મને આશા છે કે આ લડાઈમાં આપ સૌ સહભાગી થશો। જય જવાન, જય કિસાન। પાલભાઈ આંબલિયાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।